નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે એસએમપીવી વાયરસ શું છે, તે કઈ રીતે ફેલાય છે, કોને કોને અસર કરે છે અને તેનાથી આપણે કઈ રીતના બચી શકીએ? તો આ બધું જ જાણવા માટે બન્યા રહો વિડીયોમાં છેલ્લે સુધી. તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ કોમ્યુનિટી હેલ્થમાં. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. એચએમપીવી વાયરસનું પૂરું નામ હ્યુમન મેટાન્યુમો વાયરસ છે, કે જે આપણા રેસ્પિરેટરી સિસ્ટમને અસર કરતો રોગ છે, કે જેમાં મોટાભાગે શરદી જોવા મળે છે. એચએમપીવી વાયરસની ઓળખ સૌ પ્રથમ 2001માં થઈ હતી. ત્યાર પછી ઘણા ટાઈમથી તે સમગ્ર વિશ્વમાં ફેલાતો જોવા મળે છે. તે સામાન્ય શરદી વાયરસની જેમ ફેલાય છે. તે કોરોના વાયરસની જેમ જ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં હવા દ્વારા ફેલાય છે. એચએમપીવીના લક્ષણો, કે જેમાં શરદી, ઉધરસ, તાવ, ગળું બળવું, વહેતું અથવા ભરેલું નાક, શરીરનો દુખાવો અને માથાનો દુખાવો. એચએમપીવી સામાન્ય રીતે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વધારે પડતો જોવા મળે છે અને મોટી ઉંમરના વ્યક્તિમાં અને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એને સીઓપીડીવાળા, અસ્થમા જેવા રોગ ધરાવતા વ્યક્તિમાં વધારે જોખમ રહેલું છે. એચએમપીવી ચેપ અટકાવવો એ અન્ય શ્વસન બીમારીઓને અટકાવવા સમાન જ છે, જેમ કે ગીચ અથવા નબળી વેન્ટિલેટેડ જગ્યાઓમાં માસ્ક પહેરવું, શક્ય હોય ત્યાં વેન્ટિલેશનમાં સુધારો કરવો, સાબુ અને પાણી અથવા આલ્કોહોલ આધારિત હેન્ડ રબ વડે નિયમિત અને સારી રીતે હાથ સાફ કરવા, પહેલાં હાથ સાફ કર્યા વિના આંખો, નાક અથવા મોંને સ્પર્શ કરવાનું ટાળવું. આવી નવી માહિતી જાણવા માટે અમારી ચેનલ કોમ્યુનિટી હેલ્થને સબસ્ક્રાઇબ કરો.